સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ। આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રૂપે મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું। ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર આજ ગાયત્રી ચેતના કેન્દ્ર આગળના મેદાનમાં આ વૈદિક હોળીમાં નવયુગલો દ્વારા પૂજન વિધિ સાથે વૈદિક મંત્રોચ્ચારથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો। અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે 7 વાગે પ્રાગટ્ય કરવામાં આવી। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ। ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી। આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણામાંથી બનાવેલ ગૌકાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણા, ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો, બીડી જેવા વૃક્ષોની સમિધાઓ, 7 પ્રકારના ધાન્ય, ગુગળ, ઇલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળ તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું। ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ, જે આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની પ્રેરણા મળી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।